કરે છે તો શું દર્શન કરે છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગીરભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. હે વિષ્ણુ, તમે કેવા છો? એકદમ શાંત છો. ये પાછા શાંત છે ક્યાં? સહસ્ત્ર નાગોની નીચે. એ સૂચવે છે કે પરમાત્મા જેમ શાંતિથી બેઠા છે એમ આપણે પણ હર વિષયમાં શાંત રહેવું. હાય મોડું થઈ ગયું, હાય મોડું થઈ ગયું, હાય વલ્લોપાત. આજે પાણી નથી, આજે પાણી નથી, આજે પાણી નથી, આજે લાઈટ નથી, આજે કામવાળી નથી, આજે દૂધ નથી. જે છે એનો વિનિયોગ કરો, નથી એ ઓટોમેટિક આવી જશે. ભગવાન લાવશે. તમે માર્કેટમાં ગયા સ્ટ્રોબેરી ન મળી પણ જો ઠાકોરજીને આરોગવી હશે તો તમે જ્યારે સેવામાં છો ને ત્યારે કોકાવીને સ્ટ્રોબેરી જ લઈને આવશે. એની વ્યવસ્થા ઈ કરે છે, આપણે કરવા વાળા નથી. પણ આપણે કરવાનું શું છે? શાંતિથી એનું સ્મરણ, એની સેવા, એનું ભજન જે કરતા હોઈએ એ કરવાનું. એટલા માટે વધારે કરીને તો છે ને ભાગવતની કથાઓ બહારગામ જ કરવી. જીવ શાંતિથી બેસીને સાંભળે તો ખરો. પોતાના દેશની અંદર કરતા હોઈએ ને, સમજો બિલ્ડિંગની નીચે જ કરી મરી ગયા. કોકને કોક આવે કે મારે બાથરૂમ જવું છે, મારે પાણી પીવું છે, મારે આ છે, મારે તે છે, ને એ ઉપર ચડમાં જ અડધો તો જીવ રહેલો રહે. અને એમાં જીવને શાંતિ ન હોય. મેં ગેસ બંધ કર્યો જ કે નહીં, તાળું માર્યું જ કે નહીં, બેડરૂમ બંધ છે કે નહીં, કબાટ બંધ છે કે નહીં. હાથ નીકળી ગયા 7 દાડા પોબારા. હકીકતમાં તો જેટલા દૂર રહીએ છીએ ને એટલા જ ભગવાનની સમીપ જઈ શકીએ છીએ. જેટલા સમીપ છે એટલો તાપ છે. એ આપણા મગજનો તાપ છે. હે પરીક્ષિત, જેના પાતાળથી આ આકાશ છે, જેની જંગાથી રસાતલ છે, એવા વિરાટ પુરુષે વધારે તત્વમાં આપણે શું કરવું? તમે બધા સાંભળવાના, હું બોલવાનું, બાકી કઈ છે નહીં. એના કરતા આપણે સમજીએ એવા ભગવાનની ઋષિ મુનિઓ ધારણા કરે છે. જે તમારો પ્રશ્ન છે કે મરણાસન પ્રાણીએ કરવું શું? મરણાસન પ્રાણીએ સૌથી પહેલા પોતાનું મન ભગવાનમાં આત્મનિવેદન કરવું જ પડે છે. ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. કયા ભગવાનનું સ્મરણ કરવું? એ ભગવાનનું સ્મરણ કરવું કે જે તમે આંખ બંધ કરો ને તમને દેખાય. ભૂલથી આપણે બીજા સંપ્રદાયના હોઈએ, પુષ્ટિ માર્ગમાં આવી જઈએ, આપણે મહાદેવની પૂજા કરતા હોઈએ, જબરદસ્તી પછી આપણે ઠાકોરજીની પૂજા કરવી પડે, કારણ કે સાસુમાએ કીધું હોય એટલે આપણે કરવું જ પડે. એ તો થોપીને જતા રહ્યા, આપણે નિવાળો કરવો પડે. પણ તમારું મન જો કૃષ્ણમાં નથી, કેમ ખબર પડે? તમે ક્યાંક જાઓ ને ત્યાં મહાદેવનું મંદિર આવે
તમારું મન ઠાકોરજી તરફ જવાની જગ્યાએ મહાદેવ તરફ આકર્ષાય. લાવને હું ભોળે બાબાને મળી આવું. સમજી લેજો કે હજી તમારો જીવ ઠાકોરજી તરફ નહીં, ત્યાં છે. આપણે હાવ ફાલતુમાં બેઠા હોઈએ અને આવી કથા ચાલતી હોય તો હા બે ચાર કલાક આપણે કથા સાંભળીએ આવીએ, કોઈ આવ્યા છે કેવી કથા કરે છે જોઈને આવીએ. એ કથાનું કાંઈ ફળ નથી બાપ. કથામાં આવીને તમે હુઈ જ જવાના છો. તમારું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય, મહત્વનું કામ હોય, તમે ફ્લાઇટ પકડવાના હો કે ગમે એ હોય, છતાં તમે પસાર થતા હો ને કથા મંડપમાં આવીને દૂરથી દંડવત કરીને નીકળી જાઓ ને, આને કહેવાય કે તમારો ભાવ છે. નવરા ધૂપ બેઠા જોઈએ, ઘરમાં બધા નડતા જોઈએ, ઘરના પ્રાર્થના કરતા હોય કે આ બાપો ઘરની બહાર ક્યારે જાય ને આપણે ટીંટીની લઈને ભજન મંડળ ચાલુ કરીને 3-3 કલાક કોકને ત્યાં જઈ આવીએ ને એનો ચા નાસ્તો કરી આવીએ. એમાં કાંઈ ઉપજે? ધ્યાન રાખજો. ફાલતુ સમયમાં કરેલું સ્મરણ વ્યર્થ છે. સમય કાઢીને તમે ભગવાન માટે સમય કાઢો, એ તમારા માટે કાઢશે. અને જેવા પરમાત્માના માટે તમે પ્રમાદ કરશો ને, એમને મત બેઠા બેઠા હવે સમય છે, ભગવાને કહેશે આ તો રોજનો છે, જવા દો. હરેક કાર્ય માટે આપણે ટાઈમ કાઢવો પડે. એમને એમ કાંઈ થતું નથી. મફતની કાંઈ વેલ્યુ નથી. ભગવાને આપણને બધું મફતમાં આપી દીધું. પગ, હાથ, કાન, નાક, આંખ, માથું, એટલે આપણને કાંઈ વેલ્યુ નથી. એનો વિચાર કરો કે જેનું હોય ને કદાચ અકસ્માતમાં એને પોતાના હાથ પગ કે કઈ ગુમાવી દીધું હોય, પછી શું દશા? આજે આપણી પાસે બધું જ છે, એ પરમાત્માની કૃપા છે, એને એનો પ્રસાદ. સુખ છે એ પણ પરમાત્માની કૃપા છે, અને દુઃખ છે ને એ પણ પરમાત્માની જ કૃપા છે. દુઃખ આવે ત્યારે અફસોસ કરવા સિવાય એ વિચાર કરો કે મેં ક્યાંક ભૂલ કરી છે કે ભગવાને મને યાદ કર્યો છે કે તું મને યાદ કર. એટલે દુઃખ પણ પરમાત્માનો પ્રસાદ જ છે. એમ માનીને ચાલશું તો જીવન આપણે સરળતાથી જીવી શકશું. નહીં તો એ જ ગાયા કરવું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ભગવાને બહુ સુંદર સૃષ્ટિ બનાવી છે, બહુ સરસ રચના કરી છે, અને એ સૃષ્ટિ આપણને આપી છે, પણ આપણને જીવતા આવડતું નથી. એનું કોઈ શું કરે? ભગવાનને કેવા કરતા કાહે કો દુનિયા બનાવી, તમે જીવતા શીખો. મોબાઈલ તો છે, એની અંદર બધા જ એપ્લિકેશન છે, બધું જ છે. કેટલું વાપરવું ને કેવું વાપરવું ને કઈ જગ્યાએ વાપરવું એ આપણા હાથમાં છે. કોના આધીન થવું અને કોને છોડવું એ આપણા હાથમાં છે. કારણ કે ભગવાન જયારે સ્વધામ ગમન પધારતા હતા, બધા જ ઋષિ મુનિઓએ સ્તુતિ કરી, ત્યારે ઉદ્ધવ ભગવાન પણ ત્યાં હતા. ઉદ્ધવ ભગવાનને એ જ કીધું કે ભગવાન તમે કહો છો કે આ કળિયુગની અંદર બધા ગુરુઓ પણ સ્વાર્થી થશે, બધા પોતાના પેટના થશે, તો ભગવાન જીવ રહેશે કેવી રીતે? જો બધા જ આ રીતે આદાન પ્રદાન ઉપર જ નિર્ભર હશે, હું તમારે ત્યાં આવ્યો, તમે મને ચા પીવડાવી, મારે તમને ચા પીવડાવવાની, તમે મને નાસ્તો કરાવ્યો તો હું તમને નાસ્તો કરાવું, તમે હાથ તોડ્યા મારે હાથ તોડવાના, તમે હોટલમાંથી મંગાવ્યું મારે તમારા માટે હોટલમાંથી મંગાવવું. આ રીતિ અત્યારના ચાલે છે. ઘણા ઇમ્પ્રેસ કરવા માટે આપણે એના ઘરે ગયા હતા, એને ખાલી એક જ શાક મંગાવ્યું, તો આપણે 2 શાક ને દાલ ફ્રાય ને જીરા રાઈસ મંગાવીએ. કોઈ કોઈને ત્યાં એમને એઠો થતો નથી બાપ. ઋણાનું બંધ સંબંધ જાગે ત્યારે કોકને ત્યાં આવે. અનુપમાને તડકે મૂકી દેવી, ફરીથી રીસલોટમાં આવી જશે, પણ હાથ તોડીને રોટલી શાક બનાવો.
તમારા હાથે કરશો એ મહત્વનું છે. તૈયાર ભાણે બધાને મળે છે, કોઈ કોઈ ત્યાં ખાવા નથી આવતું. આ ભાગવત શીખવાડે છે. અને માટે તમે જો કોઈની આગતા સ્વાગતા કરીને કોકની વ્યવસ્થા કરશો ને, તો તમે જ્યાં જશો ત્યાં પરમાત્મા તમારી વ્યવસ્થા કરશે. આજે મારી વ્યવસ્થા કોણે કરી? રણછોડરાયજીએ કરી. એક વસ્તુની ઉણપ મને બાબાએ રાખી નથી. જેમ હું મારા ઘરમાં રહું છું એ જ રીતે અહીંયા છું ને અહીંયા એ જ રીતે હું કથામાં આવ્યો. આ કૃપા કોની? કંઈક દેતા શીખશું તો આપણને મળશે. આ ગીવ એન્ડ ટેકનો જે નેચર આપણે બોલીએ છીએ ને, તેમાં કોકને સારું દેવાની ભાવના. પોતાના માટે કરકસર કરો પણ દેવામાં સારું વાપરો. આપણે ઉલટું કરીએ, પોતાના માટે ભારી કપડું લઈએ, દેવામાં એ ભાવ જ નડે છે. જીવને નડે છે શું? એનો અહંકાર. જીવને નડે છે શું? એની સ્વાર્થ વૃત્તિ. બીજું કાંઈ નથી નડતું. જ્યારે આપણે બધું જ ઠાકોરજીનું સમજી અને એનો જે આપણને મળે છે એનો પ્રસાદ સમજીને જ્યારે આપણે કરીએ છીએ, સર્વ સમર્પિત, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માદરેત, બધું જ ભગવાનની પ્રસાદી સિવાય કશું જ નથી, માનતા થઈએ ત્યારે આપણે ભગવાનને ગમતા થઈએ. એકવાર કરી જોજો, પણ જ્યાં જશો ને ત્યાં તમારી વ્યવસ્થા ઈ કરશે. બસ ઈ છૂટવું જોઈએ. હે પરીક્ષિત, મુનિઓ આ રીતે સૂક્ષ્મ દર્શન કરે છે. પરમાત્માના બે રીતે દર્શન થાય છે, સ્થૂલ દર્શન અને સૂક્ષ્મ દર્શન. અત્યારે ભાગવતજી તમારી સામે છે, તમે બધા એમના દર્શન કરો છો. આ સ્થૂલ દર્શન છે. જેમ મેં તમને થોડા ટાઈમ પહેલા નિવેદન કર્યું કે તમારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે એ તમને અહીંયા દેખાય, અથવા કાલે કૃષ્ણ જન્મ થશે ત્યારે અહીંયા તો ઠાકોરજી અમે અમારા રાખશું, પણ એની અંદર તમને તમારા ઠાકોરજીના દર્શન થાય કે આ અહીંયા બીજું કોઈ નહીં, આ મારો જ લાલો ઝૂલે છે. એ સૂક્ષ્મ દર્શન છે. માનસી કેવી તો બહુ સરળ છે બાપ, સાધીન બતાવો. તો રાજા આશકરણ હતો જે યુદ્ધની અંદર ગયો અને ચિરાયો, તોય એને થયું કે હું શ્રીજી બાબાને કઢી ધરું છું. તો જ્યારે એની ઉપર તલવારના ઘા થયા ત્યારે લોહીની જગ્યાએ કઢીના ફુવારા ઉડ્યા. બાપ, આપણે મેદાનમાં શું રસ્તામાં જતા હોય તો ખાલી બે ગાડીઓને ફટાફટ જોઈએ ને તો આપણે પાછા અમે માનસી કરીએ છીએ. આજકાલ નવું ચાલ્યું માનસી ગિરિરાજજીની પરિક્રમા. વાટકામાં પાણી લે, રૂના ટુકડા લે, પછી હવે આપણે યમુનાજી નાયા, હવે આપણે ગોવિંદ કુંડ ગયા, મહાપ્રભુજી ધોતી ઉપરના ધૈરા. કળિયુગ છે બાપ, હાલ વાત. માનસી બહુ કઠિન છે. પેલા આંખ બંધ કરીને તમે જે સેવ્ય સ્વરૂપની સેવા કરો છો એને તો જોવાની ચેષ્ટા કરો. તમે મુસલમાનની મસ્જિદમાં જાઓ કે ક્રિશ્ચનના દેવળની અંદર જાઓ કે કોઈ ગુરુદ્વારામાં જાઓ, ત્યાં રાખેલા ગ્રંથ સાહેબની અંદર કે કુરાનની અંદર કે ઈસુ ખ્રિસ્તના દેવળના જે ક્રોસ ઉપર ઈસુ ખ્રિસ્ત લટક્યા છે એ બધાની અંદર તમને તમારા સેવ્ય સ્વરૂપના દર્શન થાય તો જ તમારી ભક્તિ સાચી છે. નહીં તો હજી અભ્યાસ બાકી છે બાપ, અભ્યાસ ચાલુ રાખો. બધામાં પોતાના જ સ્વરૂપને જોવાની ચેષ્ટા કરશો તો જ ભક્તિ સાચી માનજો. એમને આંખ બંધ કરી લેવાથી હવે અમે ભગવાનને તુલસીજી ધરાવ્યા, હવે હું કાલનો ધૂપ કરું છું, હવે હું કાલની આરતી કરું છું, આ બધું માનસિક આપણે આપણી જાતને છેતરીએ છીએ.
વસ્તુથી બચવા માટે કે કોઈ કાર્યને છોડવા માટે આપણે જાત જાતના ત્રાગા કરીએ છીએ, બહાના કરીએ છીએ. કથામાં આવો, મારાથી ન ભાઈ, મારી નોકરી છૂટી જાય. કોશિશ તો કરીને જુઓ. તમે બધા કામ ધંધા વાળા, તમે બધા હાવ નવરી ને, બાજા પેટી લઈને બસ અમારે કઈ કામ ધંધો જ નથી. સમય કાઢતા શીખશો તો પરમાત્મા સમય આપશે. જ્યાં સુધી આપણે ન થાય માં રહીએ છીએ, નકારાત્મક જીવીએ છીએ, ત્યાં સુધી જીવનમાં હકારાત્મક પરિણામ આવતા જ નથી. જે થઈ ગયું ઈશ્વરની ઈચ્છા સમજીને છોડી દે. સારું થયું તોય ઈચ્છા, અને ખરાબ થયું તોય એની ઈચ્છા. જે થાય છે એ કેવલ અને કેવળ એની ઈચ્છાથી જ થાય છે. 1000 વખત કહીશ, આ ભાગવત બી થઈ તો એ તમારા પ્રયાસથી નહીં, એની ઈચ્છાથી થઈ છે. તમે બધા નિમિત્ત માત્ર છો. આપણે આપણી પાઘડીનો બળ આપણા માથા પર ન રાખવો, હાનિકારક થઈ જાય. જેમ હજારો વર્ષોથી છૂટો થયેલો જીવ આજે ભગવાનને નિવેદન કરે છે, એમ હજારો જન્મોથી તમે જેટલા પણ જન્મ તમારા થયા હશે, એમાં તમારા જે પુણ્ય સમાવિષ્ટ થયા હશે, એ પુણ્યથી આજે તમે ભાગવતમાં છો. અને જેટલો સમય છો એટલા એ તમારા પુણ્યનો પ્રતાપ છે. અમુક લોકો ગયા ને પાછા આવ્યા, 2 દિવસનો ભગવાન ફટકો માર્યો, પણ પાછા પુણ્ય ઉદય થયા, પાછા આવ્યા. એ તમારા સેવ્ય સ્વરૂપની કૃપા છે. ઠાકોરજીને એમ થયું, મારો જીવ વંચિત રહી જશે તો એ મારી સેવામાં ચિત્ત નહીં ચોટાય, એના કરતા ત્યાં જ જવા દે બાપ, હું જેના ઘરમાં છું ત્યાં સુખી છું. ભગવાનની લીલા બહુ અટપટી છે, સમજાય એવી નથી. એને સમજવાની કોશિશ આ ભાગવતના માધ્યમથી કરજો, નહીં તો એવું થઈ જશે કે જ્યારે સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. આપણે જીવનમાં બધી વસ્તુઓ સમજીએ છીએ, નથી સમજતા એવું નથી, પણ વાંધો ક્યાં છે? મોડું સમજાય છે. સમયસર સમજાય એ ભગવાનની કૃપા. હે પરીક્ષિત, ઋષિ મુનિઓ સૂક્ષ્મ દર્શન કરે છે અને એ સૂક્ષ્મ દર્શનમાં પરમાત્માને પામે છે. લોકો પોતાની કામના પ્રમાણે જુદા જુદા પરમાત્માઓની પૂજા કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે ભિન્ન ભિન્ન દેવતાઓનું સેવન કરે છે, પણ કૃષ્ણ પરમાત્માનું ચરણ જ એ ઉત્તમ છે. માટે પરીક્ષિત, તમારા પ્રશ્નમાં કોનું અનુષ્ઠાન કરવું જોઈએ, કયા દેવતાનું અનુષ્ઠાન કરવું જોઈએ, તો કૃષ્ણના લીલાનું અનુષ્ઠાન કરવું જોઈએ. રોજનો એક નિયમ રાખવો જોઈએ કે રોજ કઈ નહીં તો કઈ નહીં કૃષ્ણ ભગવાનની લીલાનું એક પત્તું કે એક લીલા આપણે વાંચીએ. એનાથી પણ તમે જોજો કે જીવનમાં પરિવર્તન આવે છે. આજ કેટલી સરળતા થઈ ગઈ છે. કોઈ પાઠ કે ન આવડતા હોય, મોબાઈલ ખોલો ને યુટ્યુબમાં નાખો ને તમે તમારી પાઠ આવી જાય છે. પણ હજી એના લોગેરિધમ એરેથમેટિકની અંદર ભગવાનની લીલા નથી. એ વાંચવા માટે તમારે ભાગવતનો જ સહારો લેવો પડે. હે પરીક્ષિત, મરણાસન પ્રાણીએ અનુષ્ઠાનમાં કૃષ્ણ ભગવાનની લીલાનું ગાન કરવું અને સ્મરણમાં દેવકી નંદન કૃષ્ણનું નામ સ્મરણ કરવું છે. તમે રામાયણ લઈ લો, તમે કોઈ પણ પુરાણ લઈ લો કે શ્રીમદ ભાગવત લઈ લો, બધાની અંદર
એક જ વસ્તુ કીધી છે કે કલિયુગ કેવલ નામ આધારા. આ કલિયુગમાં જેટલા ઉપવાસ કરશો, જેટલા વ્રત કરશો, એ એટલું ફળ નહીં આપે જેટલું તમે સૂતા, બેસતા, ઉઠા, જાગતા, કામ કરતા, કપડાં ધોતા, વાસણ માંજતા, રસોઈ કરતા, તમને જે ભગવાનનું નામ પસંદ છે, જે મંત્ર પસંદ છે, એ મંત્રનું સ્મરણ કરશો, એનું રટણ કરશો, એ મહત્વનું છે. અને કાંઈ ન આવડે તો ગોડ થેન્ક યુ. ધર્મનો બચાવ કરતા કરતા ઈસુ ખ્રિસ્ત બિચારા ક્રોસ ઉપર ચડી ગયા. એ લોકોની પ્રાર્થનામાં, ભલે બાઇબલમાં તમે વાંચતા હો તો એની પ્રાર્થનામાં પણ એટલું જ કીધું છે, ગોડ પ્લીઝ ફોરગીવ મી એન્ડ થેન્ક્સ ફોર એવરીથિંગ. આ બાઇબલ પૂરું થઈ. ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ તમે વાંચશો તો જે 10મા ગુરુ ગોવિંદસિંહજી થયા, એમને ખબર પડી ગઈ કે હવે કોઈ એ ગુરુ બનવા જેવું નથી, એટલે એમણે ગાદી ઉપર, અકાલ તખ્તની ઉપર ગ્રંથ સાહેબ જ પધરાવી દીધા. એ ગ્રંથ સાહેબ શું છે? બધા ગુરુઓની વાણી. ગુરુની વાણીમાં શું છે? રામાયણ, મહાભારત ને ઠાકોરજીની લીલા. ને એ લોકોએ પણ એ જ ધર્મ અપનાવ્યો. કયો? માનવ સેવા. આજે આપણે તો હવેલીઓ બાંધીએ, મંદિરો બાંધીએ કે એ બાંધીએ, એમાં આપણે લોકોને લઈએ છીએ, પણ શીખ સંપ્રદાય વાળા જોજો ગુરુદ્વારા પોતે જ બનાવે છે. અમૃતસરના ગુરુદ્વારામાં જશો તો કરોડપતિ માણસ મર્સિડીઝમાં આવશે, પણ એ સેવામાં ક્યાં હશે? જૂતા ઘરમાં. આપણે જે જૂતા આપ્યા હશે ને એ સાફ કરી અને આપણા પગમાં પહેરાવશે. આને દીનતા કહેવાય. આપણે તો ઠાકોરજીની કૃપા થાય ને વેગનાર ગાડી મળે તો આમ ગાડીમાં બેસવાનો ઠઠારો ને એમાંથી ઉતરવાનો ઠઠારો જ જોવા જેવો. 10-10 રૂપિયા હોય ત્યારે રિક્ષા યહાં ચલોગે, પણ જો 500 ઠાકોરજીની કૃપાથી 5 નોટ થાય તો હે રિક્ષા, બોલવાનું ટોન બદલાઈ જાય. તોડી નાખું, ફોડી નાખું, ભાંગીને ભૂકો કરી નાખું. કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાયની નિંદા કરવા કરતા એમાં શું છે, શું રહસ્ય છે, એ જાણવાની ચેષ્ટા, એ મહત્વનું છે. અને સૌથી મહત્વનું છે માણસનો દિન સ્વભાવ. જે પણ છે ને આજે કળિયુગની અંદર, ઠીક છે કળિયુગનો પ્રભાવ છે નહીં, ગમે એ છે, પણ માણસનો સૌથી મોટો નડતર છે ને એનો સ્વભાવ છે. અને સ્વભાવનો અર્થ થાય છે પોતાના ઇન્દ્રિય ઉપરનો અભાવ. અને જ્યાં સુધી સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી કૃષ્ણ સમજાતો નથી. માટે મહાપ્રભુજીએ પણ શું કીધું? કોઈ સ્નેહથી કરશે સદા પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થાશે, નાશ થાશે પાપનો, સિદ્ધિ સકલ મળશે અને સ્વભાવ પણ જાશે જીતી, આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી, જગદીશ ને વાલા અમારા વલ્લભાધીશ, ઉચ્ચરે વંદન કરું શ્રી યમુનાજી, શ્રી કૃષ્ણ આશ્રય વંદન કરું શ્રી યમુનાજી, શ્રી કૃષ્ણ આશ્રય. કરવાથી શું થશે? બંગલા થઈ જશે, ગાડીઓ થઈ જશે, કે છોકરાઓ હાવ ઢબુના ઢ જેવા હશે, એસએસસી માં મેરિટમાં આવી જશે. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભા
શ્રી હરિ. સ્વભાવ જીતવો પડશે. 7 શ્લોકની અંદર તો મહાપ્રભુજીએ યમુનાજીના ગુણ ગાયા, પણ 8માં એમણે જીવને કેવું પડ્યું કે બાપ તારો સ્વભાવ સુધારજે. બધું આવડે, બધું થાય, બધું સામગ્રી આવડે, શ્રૃંગાર આવડે, કીર્તન આવડે, ગાતા આવડે, કરતા આવડે, બધું આવડે, પણ જો સાથે એની અંદર મહારાજ એવું કોઈ ન કરે, આ નડતર આવે તો બધું વ્યર્થ છે. માટે ભગવાનને પામવા માટે કે ભગવાનને ચરણમાં આપણે જીવને ટકાવવા માટે સૌથી મહત્વનું છે આપણે આપણા સ્વભાવને જીતવું. માણસના 2 જ શત્રુ એકદમ હાનિકારક છે. એક એનો અહંકાર અને બીજો એનો સ્વભાવ. જ્યાં સુધી સ્વભાવ પર વિજય મળતો નથી ત્યાં સુધી બધું જ નકામું છે. સ્વભાવમાં હંમેશા દીનતા હોવી જોઈએ અને આપણા ભાવની અંદર સહજ ભાવ હોવો જોઈએ અને ગોપી ભાવ હોવો જોઈએ. કોણ શું કરે છે એ આપણા માટે મહત્વનું નથી, આપણે શું કરી શકીએ છીએ એ મહત્વનું છે. માટે સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, તમે તમારા ઇન્દ્રિય ઉપર વિજય કરી અને તમારું મન કૃષ્ણ પરમાત્માને સોંપી દો. આ મરણાસન પ્રાણીએ કરવાનું કામ છે. ભાગવતજીમાં તો ભલે વર્ણન હોય કૃષ્ણની લીલાનું, પણ મારા મતે પણ આ સંસારની અંદર પૂજવા લાયક, ભજવા લાયક જો કોઈ તત્વ હોય તો ખરેખર એ કૃષ્ણ જ છે. કોઈ દેવતાનો અનાદર નથી કરતો, નમસ્કાર બધાને. શાસ્ત્ર પણ કહે છે, આકાશે પતિતો તોયમ સર્વ દેવી દેવતાયામ નમસ્કારમ કેવલમ કેશવમ પ્રતિગચ્છતિ. શાસ્ત્ર પણ કહે છે, કારણ કે એને પુરવાર કરી દીધું કે બ્રહ્મા વિષ્ણુ જે પણ તમે કયો એ બધા મારામાં છે. આખી જિંદગી ભગવાન કોઈને કાંઈ બોલ્યા નથી, પરમાર્થ કર્યો છે. પણ ગીતાની અંદર જ્યારે અર્જુન હાવ મનથી ભાંગી ગયો ત્યારે ભગવાને એને કહેવું પડ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. છેલ્લે ભગવાને એને કહેવું પડ્યું કે અર્જુન બધું જ છોડી દે અને હું કહું છું એમ કર. અને એ સિદ્ધાંત ઉપર આપણે પુષ્ટિ સંપ્રદાયમાં આપણે બધા બેઠા છીએ. તો જેમ મહાપ્રભુજીએ આજ્ઞા આપી છે એમ ભગવાનને પોતાના માનીને ચાલો. દૂધ ઘર, ખાંડ ઘર, સાકર ઘર ને સખડીને અનસખડીને આ બધો પ્રકાર પછી આવ્યો. બાપ મહાપ્રભુજીની સેવા જોશો તો મહાપ્રભુજી શું કરતા હતા? બાજરા, રોટલા, દૂધ ને છાશ. પોતે જે ધોતિયું વૈષ્ણવ આપતા એમાંથી ટુકડો કરીને ભગવાનને ધોતિયું પહેરાવતા, બચેલો ટુકડો ઉપરનો પહેરાવતા. આ શ્રૃંગાર. આ તો બધું ગુસાઈજીએ સેવા પ્રણાલીને બધો પ્રકાર ચાલુ કર્યો. સમજાય તો ઠીક, નહીં તો કાંઈ નહીં, જે આવડે છે એ પણ કરો, છોડો નહીં. અને પોતાના પરિવારને સાથે લઈને ચાલો. તમે નાના છો ને તમારાથી ન થાય ને આ ન થાય ને તે ન થાય, આવું કેવા કરતા પોતાના બાળકોને એ દિશામાં વાળો. જો તમારે સંધ્યા સમયે તમારા ઘરની અંદર દીવાબત્તી થાય એ પ્રણાલી ચાલુ રાખવી હોય તો તમારે પોતે પણ ત્યારે સંધ્યા સમયે ઘરમાં રહી અને દીવાબત્તી કરવા પડશે. આપણે કિટી પાર્ટીઓમાં રહીએ ને આપણે પાર્ટીઓમાં જઈએ, હોટલોમાં જઈએ, નોકરોને કહી દઈએ મંદિર સાફ કરી દેજો, દીવાબત્તી કરી દેજો, તમારા છોકરા એ જ કરશે. તમારે સન્માન જોઈતું હશે જિંદગીની અંદર, તમારા બાળકો તમને પૂછે એવું કરવું હોય તો પેલા તમારે બીજાને સન્માન આપવું પડશે.
બીજાને તમારે ક્રેડિટ દેતા શીખવું પડશે, વયોવૃદ્ધોની સેવા કરવી પડશે. જો તમે કોકની સેવા કરશો તો કોક તમારી સેવા કરશે. કોઈ નહીં હોય તો સમાજ કરશે, પણ એના માટે આપણે પહેલા કોકનું કંઈક કરવું તો પડે ને. આપણને આજુબાજુ વાળા હારે જ ન ફાવે, બાજુવાળા હારે જ આપણે ઝઘડા કરતા બેઠા હોઈએ, પછી આપણા બાળકો આપણી સાથે ઉપદ્રવ જ કરે. પાસે બેસાડી ઠાકોરજીની લીલાનું ગાન કરીએ, 252-84 વૈષ્ણવોની કથાઓ વાંચીએ કે કંઈક કરીએ, તો પછી એ શ્રીનાથજીની ધજાને સલામ ન ઠોકે, પછી દંડવત કરે. માટે આપણે સંસ્કારનું સિંચન તો કરવું જ જોઈએ. કથાનું આમંત્રણ આવ્યું છે તો હાલો આપણે એકલા જઈ આવીએ, મોઢું દઈ આવીએ, બહુ કીધું છે તે રીતનું રાયતું કરી આવીએ, એમ ન કરાય. બાળકોને પણ લઈને જવું જોઈએ, એ કંઈક સાંભળે, એનામાં કંઈક ઉતરે, તો આપણા ગયા પછી પણ આપણો ધર્મ જાગતો રહે, આપણો ધર્મ સચવાય. આપણે બેઠા છીએ, ઠીક છે, ચલો આપણે કરશું એ કરશું, પછી મારે તો કોઈ સેવા કરે એમ નથી એટલે હું મારાથી થાય એમ કરું. એમ કેમ નથી? કેમ નથી? કરવાની કોશિશ કરો, ભવિષ્યની ચિંતા ના કરો. જો મહાપ્રભુજીએ જેવો વિચાર કર્યો તો આજે શ્રીનાથજીના ઝાલર ઘંટા વાગત. આજે ગોસ્વામી બાળકો વિચાર કરે કે હવે તો કોઈ વૈષ્ણવોમાં ભાવ રહ્યો જ નથી એટલે હવેલીઓ બંધ કરી દે, એમ બંધ કરી દે. ન કેમ થાય? આપણે પહેલેથી જ એટલા મૃતપ્રાય કેમ થઈ જઈએ છીએ? આપણે સજીવ રહેવું જોઈએ. અને હવે કથાનો પ્રારંભ થાય છે. આજે ત્રીજા દિવસે હવે આપણે કથામાં આવ્યા. અત્યાર સુધી ગોળ ગોળ ફેરા બધે, પણ અહીંયા પરીક્ષિત મહારાજનો સવાલ તો પૂરો થઈ ગયો. એમણે એટલું પૂછ્યું, મરણાસન પ્રાણીએ કરવાનું કામ શું, કયું જપ કરવું જોઈએ, કયું રટણ કરવું જોઈએ, શું છોડવું જોઈએ. પરીક્ષિત મહારાજના સવાલ તો પૂરા થઈ ગયા. હવે કથા શા માટે સુખદેવજી કરી રહ્યા છે? 7 દિવસ સુધી શું કામ એ પરીક્ષિત મહારાજને જવાબ આપે છે? કારણ કે જ્યારે આ બધા જ પ્રશ્નોનો ઉકેલ માણસને મળે તો જ ઈ કૃષ્ણને સમજી શકે. નહીં તો કૃષ્ણને કેવળ ગોપીઓને ત્યાં ચોરી કરવા વાળો, કપડા ચોરવા વાળો, તાતા થૈયા રાસ રચવા વાળો, અથવા તો અર્જુનનો રથ હાંકવા વાળો કે મહાભારત રચવા વાળો, મહાભારત જીતાવવા વાળો, આવું જ લોકો સમજે. કૃષ્ણએ આ જે કર્યું છે એ તો દાર્શનિક રૂપ છે, કૃષ્ણનું તત્વ રૂપ તો અલગ છે. હજારો કરોડો વર્ષોથી તપસ્યા કરવા છતાં ઋષિ મુનિઓ એ તત્વને સમજી નથી શક્યા. એ એવું અજાણ્યું તત્વ છે, બહુ મુશ્કેલ છે. પણ જેને કૃષ્ણ તત્વને સમજવું હોય એને શિવ તત્વને સમજવું પડશે. શિવ તત્વ સમજ્યા પછી જ્યાં સુધી રામ તત્વ સમજાતો નથી ત્યાં સુધી કૃષ્ણ તત્વ સમજાતો નથી. અને એ શિવ તત્વને સમજવા માટે આ સૃષ્ટિ કેમ બની આ સમજવું પડશે. તો સમજાશે કે આ બધા જે ઝઘડા થાય છે એ બધા નિરર્થક છે, કે મહાદેવ જ શક્તિશાળી, શિવ શક્તિથી જ સૃષ્ટિ બની જગદંબા જ કરવા વાળી છે. આ નથી સમજ્યા એના ઝઘડા છે. અધૂરું જ્ઞાન હંમેશા નકામું. રજમે કેવે ફોફા ચના બાજે ઘના. જ્ઞાન હોવું પૂર્ણ હોવું, નહીં તો ન હોવું. એટલે મારા હિસાબે છે ને અભણ વધારે ભણેલા કરતા, કારણ કે ભણેલા ઝઘડા બહુ કર્યા, પોતાના પોઈન્ટને જ પકડી રાખે. ઓલા માછીમારોની જેમ હાથ તારી રામ દુવાઈ પણ એક મારું સમજે.
કેમ નથી સમજતા? કારણ કે નાનપણથી આપણે એમને સમજાવવાની કોશિશ જ નથી કરી. નાનપણથી આપણે એને એ જ કીધું છે, જો ઓલા 99% આવ્યા, તારે 99.5 આવવા જોઈએ. હો, જો એ સ્કેટિંગમાં ઉસ્તાદ છે, જો એનું ડ્રોઈંગ કેટલું સરસ છે, જો એનું સિંગિંગ કેવું સરસ છે. ક્યારે પાસે બેસાડીને આપણે એને એ સમજાવ્યું કે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે? સમજાવ્યું હોત તો પછી આપણે વિચાર કરવાની જરૂર ન પડત. રાજા હવે પ્રશ્ન કરે છે સુખદેવજી મહારાજને, સમીચીનમ વચો બ્રહ્મન સર્વગસ્ય તવાનઘ તમો વિશેષ્યતે મહા હરે કથયત કથા નૂનમ ભગવતો બ્રહ્મન હરેરદત્ત કર્મણા દુર્વિભ્યાવ્યભિવાભાતિ કવિભિશ્ચાપિ ચેષ્ટિતા. હે ગુરુદેવ, આપ સર્વજ્ઞ છો. સૌથી પહેલા તો ગુરુદેવ, આપનો આત્મા જ પવિત્ર છે. કેમ પવિત્ર છે? કારણ કે આપ લોકોનું વિચાર કરો છો. આપે મારા પર કૃપા કરી અને મને જવાબ આપ્યો. આપની બહુ જ કૃપા છે. હે મુનિ, આપે જે કીધું એ સત્ય છે. તો હે ઋષિવર, આ ભગવાને આ વિશ્વની રક્ષા કેવી રીતે, સંહાર શા માટે કરે છે, ઉત્પત્તિનું કારણ શું, ભગવાન રક્ષા કેવી રીતે કરે છે અને ભગવાન પ્રલય કેવી રીતે કરે છે? આ સૃષ્ટિનું મહત્વનું લક્ષણ શું છે? આપણને જે દેખાય છે બસ ખાલી આ ઝાડ પાન પશુ પક્ષી આ સૃષ્ટિનું લક્ષણ છે? મને આપ આ સૃષ્ટિનું તત્વ સાર અને રક્ષણ સમજાવો કે પરમાત્મા શા માટે વારે વારે જન્મ લઈ અને આ સૃષ્ટિમાં પધારે છે? જો આ એની જ રચના છે તો એની રચનામાં વારે વારે સકામ આવે છે. ભગવાનને પોતાને સાબિત કરવું છે. સુભાષ ગાયની જેમ કોઈ પણ પિક્ચર એનું હોય એના ગીતમાં એક વાર તો આવે ટોપો પહેરી. એમ ભગવાને કઈ પોતાનો ફોટોગ્રાફ પાડવો છે? આપ અમને આ સારભૂત કથા. સુખદેવજી કહે છે કે વાસુદેવની સ્તુતિ કર્યા સિવાય આ સમજી શકાય એમ નથી. હું અહીંયા બોલવામાં ધ્યાન રાખું. કોકને પૂછીએ કે ભગવાનના પિતાનું નામ શું, તો કહેશે વાસુદેવ. વાસુદેવ ભગવાનનું નામ છે. ભગવાનના પિતાનું નામ વસુદેવ છે. વસુદેવ વસુતમ દેવમ. અને ભગવાન વસુદેવના દીકરા છે એટલે વાસુદેવ એમ કરીને લોકો ભગવાનને બોલાવતા. વસુદેવ અને દેવકીજીની સંતાન એટલે વાસુદેવ. દેવકીનો છોકરો એટલે યશોદાનો લાલો. તત્વ ભગવાને સાથે જ રાખ્યું છે, છોડ્યું નથી. બધાને ભગવાને પોતાના નામની સાથે સંમિલિત કર્યા છે, એકેયને છોડ્યા.
અને શુકદેવજી કહે છે, નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેધસે પ્રપુજ્ઞાન્મયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસ. હે રાજા, આ પ્રકૃતિની અંદર ત્રણ તત્વ મહત્વના છે: સત્વ, રજસ, તમસ. આ ત્રણ ગુણોથી જ દેવતાઓ સર્જિત થયા છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એમાં દેવ તત્વની સાથે શક્તિ તત્વ પણ છે, એટલે આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. એ જ બ્રહ્મા વિષ્ણુની સાથે શક્તિ રૂપા પણ છે, માટે મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી. ફરીથી કહીશ, વિરાટ પુરુષમાં જ્યારે ઈચ્છા થઈ, લિંગ આદિ અવ્યય થયા, એના પછી વિરાટ પુરુષને જ્યારે હલનચલન થયું, ત્યારે વાયુ તત્વ, જલ તત્વ, આ બધા તત્વો વિરાટ પુરુષથી ઉત્પન્ન થયા. પણ જ્યારે એને મનરૂપી તત્વથી કંઈક કરવાની ઈચ્છા થઈ, ત્યારે સૌથી પહેલું તત્વ પ્રગટ થયું, એ છે તમસ. તમસને અંધારું પણ કહેવાય અને તમસને ક્રોધ પણ કહેવાય. કારણ કે માણસ જ્યારે ક્રોધમાં આવે છે, ત્યારે એને ખબર પડતી જ નથી કે એ ક્યાં છે. માણસને જ્યારે એકદમ ગુસ્સો આવી જાય છે, ત્યારે એ સમજતો જ નથી કે ક્યાં બેઠો છે, શું કરે છે, એની સામે કોણ છે, શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ. એટલે માનો એની બુદ્ધિ પ્રતિભા ઉપર મૂર્છા વળી ગઈ છે, ત્યારે એ એલફેલ બોલે છે. માટે તમસનું એક તત્વ ક્રોધ પણ છે, અને માટે એ તમસ તત્વમાંથી પ્રગટ થયા છે ભગવાન શંકર. ભગવાન 24 કલાક ગુસ્સામાં નથી રહેતા કઈ, પણ જ્યારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય છે, શિવ ત્યારે જ ગુસ્સો કરે છે. કોઈ પણ દેવતા ત્યારે જ ક્રોધ કરે છે જ્યારે આપણું કૃત્ય સૃષ્ટિ વિરુદ્ધનું છે. ભાગવતના માધ્યમથી કહું છું કે કોઈ પણ આપણને હાનિ થતા પહેલા કે ફાયદો થતા પહેલા સૃષ્ટિ આપણને ઈશારો આપે છે, આપે છે, આપે છે. જો આપણો સ્કૂટરમાં કે એમાં અકસ્માત થવાનો હોય તો પહેલા કુદરત આપણને ઈશારો આપે છે. વાંધો ત્યાં છે કે આપણે કુદરતનો ઈશારો સમજતા નથી. આપણે આપણી જ જાતને મહત્વની સમજીએ છીએ. કોક દાડો તમે સ્કૂટર ચલાવતા હો, કિક મારો, સ્કૂટર ન ચાલુ થાય, સમજી જજો કંઈક થવાનું છે. સ્કૂટર મૂકીને બસમાં કે રિક્ષામાં નીકળી જજો. આ સૃષ્ટિનો ઈશારો છે. આજે બરોડાની અંદર આટલું પાણી આવ્યું, એ સૃષ્ટિનો ઈશારો છે કે તમે જ્યાં ત્યાં નદી નાળા પૂરા કરી કરીને તમે એના ઉપર મકાન બાંધી દીધા, પાણીને જવાનો રસ્તો જ નથી કર્યો, પાણી જાય ક્યાં? આજે મુંબઈની અંદર પણ બધી જ ખાડીઓને બધાને પૂરી અને મકાનો થઈ ગયા છે, તો પછી ક્યારેક તો અનર્થ થશે જ ને. પાણી જશે ક્યાં? સૃષ્ટિને સૃષ્ટિ રહેવા દો. બુદ્ધિ વિકાસથી એવું કંઈક કરો કે જેનાથી લોકોને ઉપયોગી થઈ શકીએ. આજ મુંબઈની અંદર જ્યાં જુઓ ત્યાં રીડેવલપમેન્ટ ચાલુ છે. આટલા બધા મકાન થશે, 3 માળના મકાનો 25 માળના થશે, પછી એમાં બધા રહેવા આવશે, ત્યારે પાણી ક્યાંથી આવશે?
પછી મીટરો લાગશે, પર પર્સન આટલી બાલદી જ પાણી, પર પર્સન આટલા લીટર જ પાણી. આપણે હજી પાણીનું મહત્વ સમજતા નથી, પણ રાજસ્થાન એવા રણની અંદર તમે જુઓ, લોકો પાણીના એક એક ટીપા માટે ટળવળે છે. જ્યારે અઠવાડિયે પાણીનું ટેન્કર આવે છે ત્યારે લોકો આમ વાસણો લઈ લઈને ભાગે છે. આપણા ઘરોની અંદર બાથરૂમમાં ને એમાં નળ ખોલીને વેડફતા પહેલા જેને નથી મળતું એનો વિચાર કરજો. આ સૃષ્ટિનો વિચાર થશે. આપણને સરળતાથી મળી ગયું છે એટલે બહુ શોખ છે દુબઈ જવાના. વિચાર કરજો કે દુબઈમાં છે ને રિસાયકલિંગ પાણી થાય છે. ટોયલેટમાં જે પાણી વપરાય ને એ જ ક્લીન થઈને પાછું આવે છે. આવો ઘાટ આપણા દેશમાં ન થાય, આવો ઘાટ આપણા શહેરમાં ન થાય. ને તો જેને છી છી ગટરનું કહીએ જ ને એ જ આપણે ત્યાં 25 દિનાર આપી આપીને પાણી પીએ છીએ. શું થાય? પણ પાણી છે જ નહીં તો કાઢવું ક્યાંથી? માટે જે વસ્તુ મળી છે એનું જતન કરો, એને વેડફો નહીં. અને જ્યારે એનાથી વિરુદ્ધ આપણે કૃત્ય કરીએ છીએ પરમાત્મા ત્યારે જ શિક્ષા આપે છે. એ શિક્ષા નથી આપતા, એ પણ જગાવે છે. ઘણી જગ્યાએ એમ કે પિતૃ નડે છે, પિતૃ નડે છે. પિતૃ નડતા નથી, તમને જગાવે છે કે અમને કોઈ કારણોસર હજી ગતિ મળી નથી, તો તમે અમારી પાછળ એવું કાર્ય કરો કે જેનાથી અમારા પણ પુણ્ય વધે અને અમારી ગતિ થાય. અને તમને સમજાવે છે કે અમે આ ભૂલ કરી જેના કારણથી હજી પણ અમે તડપીએ છીએ કે ભટકીએ છીએ. આ ભૂલ તમે નહીં કરતા. બાકી પિતૃ નડે નહીં કોઈ દી બાપ. શબ્દ પ્રયોગ કરજો. પિતૃઓ આપણને જગાવે, પિતૃઓ આપણને નિર્દેશ કરે, બાકી એનામાંથી જ આપણે આવ્યા એ આપણને દુખી કરે. આપણે આવ્યા ક્યાંથી? જો એ ન હોત તો આપણે હોત. જો ઈ આપણી માએ કે ઈ આપણા પિતાએ આપણો હાથ પકડીને આપણને દુનિયા ન દેખાડી હોત તો આપણને શું ખબર? જન્મ હોસ્પિટલમાં થાય છે, આ જ જન્મ દેનારો પિતા છે અને આ જ જન્મ દેનારી માતા છે. આ દાદી છે, આ માસી છે, આ નાની છે, આ કાકી છે, આ કાકા છે. આ બધું આપણને શીખવાડનાર કોણ છે? આપણી જનેતા. જેને જન્મ આપ્યો છે એ આપણને આ જ્ઞાન આપે છે અને એના જ્ઞાન વડે આપણે સંસારમાં જીવીએ છીએ. અને જ્યારે આપણું ધાયરું ન થાય ત્યારે ફાટ કરતા એ જનતાને આપણે લાફો મારી દઈએ, આપણા હાથ કેવી રીતે ચાલે? ને એ ઘટનાને રોકવા માટે પછી પિતૃ આપણને કઈક સજા આપે, આપણા કામ નો અટકે. હમણાં આજે જ ભૂલથી યુટ્યુબ જોતો તો હું, અને એમાં એવું કે ઘરોની અંદર તમે જો સારા સારા પલંગ રાખો ને તો કેતુ તમારાથી નારાજ થાય. લે, મેં તો હેડિંગ વાંચીને ફેરવી દીધું. હવે આ નવું નીકળું. બિચારો કેતુ તો ક્યાંય સૂર્યમંડળમાં ફરતો હશે, એને તમારા ઘરની અંદર પલંગ છે કે ગાદલું છે કે ખાટલો છે એ ખબર નથી. અને કે ઘરમાં પલંગ રાખવાથી કેતુ નારાજ થઈ જાય. બોલો, આ બધું આઠાનાનું જ્ઞાન કહેવાય, બારાનાની ભેળ કહેવાય. અજ્ઞાનીઓ આવા અજ્ઞાનની ઉલટીઓ કર્યા કરે. ઘણી વખત ઘણું જ્ઞાન વાળા હોય ને એ ઝઘડા કરે. હું કહું છું એ જ સાચું, શાસ્ત્રમાં આ જ કીધું છે, હું કહું છું એ જ પ્રમાણે ચાલે. એના કારણથી આજકાલ આપણા કેલેન્ડરોમાં 3-3 જન્માષ્ટમીઓ, 3-3 દિવાળીઓ, 3-3 બેસતા વર્ષો, 3-3 અન્નકૂટો, આ બધું થાય છે અજ્ઞાનીઓના ઝઘડાને લીધે. બધું અડધું અડધું. આટલા વાગે 14 બેસે છે એટલે 14 ની પહેલાનો ટાઈમ ધનતેરસ, એટલે એ ટાઈમમાં તમે પૂજા કરો. હાંજના તમે કકળાટ કાઢો છો ખરા, પણ માનો છો ક્યાં? પાછા ઘરમાં જઈને જ કકળાટ કરો છો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
મેં તો બરોડામાં હમણાં નવું જોયું હો, લોકો જૂના પહેરેલા કપડા, જૂતા, માટલું અને ઝાડુ આ બધું ચાર રસ્તામાં નાખે. માટલું ક્યારે કઢાય ખબર છે? માટલું કાઢી નખાય જ્યારે ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય, કોઈ મોટા પુરુષનું કે કોઈ આપણા ઘરના વડીલનું મૃત્યુ થયું હોય, ત્યારે આપણે શોક ઉતારવા માટલું કઢાય. કાળી ચૌદસના નો કઢાય બાપ. કાળી ચૌદસના તો આપણા પૂર્વજોને યાદ કરીને આપણે એમના આશીર્વાદ લેવાય. કોક આપણા પરિવારની અંદર ગો રક્ષા માટે કે સ્ત્રીની રક્ષા માટે લડતા લડતા મૃત્યુ પામ્યા હોય, જેને આપણે સુરાપુરા સુરધન કહીએ, એની આરાધનાનો દિવસ કાળી ચૌદસનો છે. માટલા કાઢવાનો કે વડા ફેંકવાનો નથી. પણ બધા ધંધા જ આપણે ઉલટા કરીએ, તે વાત ક્યાં કરવી આપણે? આ બધું દોષી શાસ્ત્ર કહેવાય. જેને કાંઈ સમજ ન પડે, પોતાના ખીચામાંથી શાસ્ત્ર કાઢે ને એ શાસ્ત્ર. આવું બધું આ શાસ્ત્રમાં કાંઈ લખ્યું નથી. આ શાસ્ત્રની અંદર ખાલી એટલું જ કીધું છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા અટકો અને શબ્દ પ્રયોગ કરતા શીખો. બીજું કાંઈ નથી. સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, પ્રકૃતિના આ ગુણ પ્રમાણે સંસારની રચના થઈ છે, 3 દેવતાઓની રચના થઈ છે. પણ આ સંસાર શું છે? આ પ્રશ્ન એકવાર નારદજીને પણ મનમાં થયો હતો કે આ મારા પિતા આ કમળ ઉપર બેઠા બેઠા તપ કરે છે અને આ સંસારની રચના કરે છે, પણ આ સંસાર શું છે? ખાલી આ ઝાડપાન, પશુ, પક્ષી, આને જ સંસાર કહેવાય? આપણે મોટા એમ સમજીએ કે મારે પત્ની છે, મારે બાળકો છે, મારે આ છે, એટલે આ મારો પરિવાર છે, આ ખાલી હું જ કરી શકું એવું છે? અરે પોપટ નહીં છોકરા હોય, મેના નહીં છોકરા હોય, કાગડા નહીં હોય, કૂતરા નહીં હોય, ગાયો નહીં હોય, બધા બાળકો હોય. આપણે લગ્ન કરીએ ને પરણીએ ને ઠાઠમાઠથી કરોડોનો ધુમાડો કરીએ, કારણ વગરનો રામ ધુમાડો કરીએ, એટલે આપણે ડાયા, એટલે આપણે છોકરા થઈ જ બરોબર. બધાને પરિવાર છે અને એ જ સંસાર છે. સંસાર એકલા મનુષ્યથી નથી થતો કે સંસાર એકલા પશુ પક્ષીથી નથી થતો. જ્યારે બધું જ એક થાય છે ત્યારે સંસાર. પણ આપણી સોચ એટલી નેરો માઇન્ડેડ થઈ ગઈ છે, આપણે એટલા સ્વાવ લંબી થઈ ગયા છીએ, સ્વાવ અર્થી, કે આપણે ખાલી આપણા પૂરતો જ વિચાર. આપણા છોકરાનો જન્મદિવસ હોય એટલે રાતના 12 વાગે હેપી બર્થડે કરીને આપણે એ કરીએ, પણ એ નથી વિચાર કરતા કે આપણે એકલા સોસાયટીમાં નથી રહેતા, બીજા પણ કોકને ત્યાં કોક સૂતું હશે, માંદું હશે. આ વિચાર આપણે કરીએ. કૃષ્ણ જન્મની અંદર થાળી વાગ્યા, પણ ખબર નહીં ઘણાના મગજમાં એવું છે કે જયારે જન્માષ્ટમી આવે ત્યારે 4:30 વાગે આમ થાળી વગાડે, એલા તમે જાગી ગયા, બીજાને તો હુવા દે. અને આ ઘટનાથી જ મેં એકવાર વ્યાસપીઠ પરથી નિવેદન કર્યું હતું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પરને પીડી જાણે, જે પીડ પરાઈ જાણે નહીં, જે પરને પીડી જાણે. કારણ કે આ સેવાના નામે એટલા ધતિંગો ચાલ્યા છે અત્યારના. કોકની દીકરીને વહુ થઈને લાવ્યા હોય ને પછી એને નચાવવા માટે કે અહીંયા નહીં અડવાનું, ને અહીંયા નહીં અડવાનું, નાને આમ કરવાનું, નાને આમ કરવાનું, જાણી જોઈને દુખી કરે. આ બધા ધંધા ભાગવતના માધ્યમથી કહું છું, બંધ કરો બાપ.